નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે હું છું નિધિ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારો સાથે કરીએ। રાજ્યમાં ગરમી ત્રાહિમામ, લોકો પોકારી ઉઠ્યા છે। વર્ષ 2016 બાદ અમદાવાદમાં સૌથી વધારે ગરમી આજે નોંધાઈ છે। જી હા, આજે અમદાવાદ એરપોર્ટ ખાતે 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજધાની ગાંધીનગર પાસે પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો। રાજ્યના મોટા ભાગના શહેરો 41 ડિગ્રીને પાર પહોંચ્યા છે। ડીસામાં 45.4, જ્યારે વડોદરામાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અંગ દઝાડતી ગરમી માઝા મૂકી રહી છે। રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 થી 47 ડિગ્રી સુધી પહોંચ્યો છે। જી હા, 2016 બાદ આજનો દિવસ એવો બન્યો છે જ્યારે અમદાવાદમાં સૌથી વધારે ગરમી નોંધાઈ હોય। અમદાવાદનું તાપમાન તમે જાણશો તો અચંબિત થઈ જશો। આજે 47.3 ડિગ્રી તાપમાન અમદાવાદ એરપોર્ટ ખાતે નોંધાયું છે। અને વધુ માહિતી સાથે સંવાદદાતા સપના અત્યારે જોડાઈ ગયા છે આપણી પાસે અમદાવાદથી। સપના, સીધા આપની પાસે આવીશું। 2016 પછી ગરમી સતત વધી રહી છે, પણ અમદાવાદ એરપોર્ટનું 47.6 ડિગ્રી તાપમાન ખૂબ જ વધારે કહેવાય। અત્યારે હાલ ત્યાંના હાલ કેવા છે? બિલકુલ નિધિ, અમદાવાદ એરપોર્ટ ઉપર જ હાલ હું ઉપસ્થિત છું અને 6:30 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે। તેમ છતાં કદાચ અહીં બહાર ઊભા રહેવું ખૂબ અઘરું છે, એટલો જ બફારો લાગી રહ્યો છે। સાથે જ તાપમાનની પણ વાત કરીએ તો 47 ડિગ્રીની આસપાસ, એટલે કે સિઝનની સૌથી વધારે ગરમી આજના દિવસે નોંધાઈ છે। અને અમદાવાદ તેમજ ગાંધીનગરમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને તે જ પ્રમાણેની સ્થિતિ જોવા પણ મળી રહી છે। આજે આખો દિવસ ગરમી એટલી જ રહી છે અને ઘણા બધા લોકો કે જેઓ બહાર નીકળ્યા હશે એમને હીટ સ્ટ્રોકની અસર પણ નિશ્ચિત રૂપે વર્તાઈ હશે। આજે ઇમરજન્સી 108ના જે સીઈઓ છે એમની સાથે પણ જ્યારે વાત કરી ત્યારે પણ સામે આવ્યું કે આ 2 જ દિવસમાં કેસ ખૂબ વધી ગયા છે હીટ સ્ટ્રોકના। સાથે જ તાપમાનની પણ વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર બંને જ જિલ્લાઓનું તાપમાન 46 ડિગ્રીના પાર છે। સાથે જ ઘણા બધા જિલ્લાઓ એવા છે જેમાં સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ હોય, સુરત હોય, સાથે જ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। સાથે જ ઉષ્ણ લહેરની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દિવસ તો ઠીક, પરંતુ સાંજનો જે સમય છે, રાત્રિ છે, એ પણ ગરમ રહેવાની આગાહી જે હવામાન વિભાગ છે તેમણે કરી છે। એટલે નિશ્ચિત રૂપે આજના દિવસે તાપમાન સૌથી વધારે હતું। અત્યાર સુધી ગરમીની જે સિઝન રહી, સૌથી વધારે ગરમ દિવસ આજનો રહ્યો। અને જે રીતે ગઈકાલે અત્યાર સુધીના જે પ્રમાણે અપડેટ સામે આવી રહ્યા છે, 108 ઇમરજન્સીમાં હીટ સ્ટ્રોકના કારણે સૌથી વધારે અમદાવાદમાં 50 જેટલા કેસ નોંધાયા છે। અને આજે પણ એટલા જ કેસ નોંધાય તો કદાચ નવાઈ નહીં, કારણ કે અસર જ એટલી બધી છે। ડિહાઇડ્રેશનના કારણે લોકોને સમસ્યા થાય તે પણ સ્વાભાવિક છે, કારણ કે તાપમાન જ એટલો ઊંચો છે નિધિ કે 46 ડિગ્રી, એટલે કે અત્યાર સુધી 44 રહ્યો, 45 રહ્યો, એમાં આટલા બધા કેસ નોંધાયા હોય તો જ્યારે 46 ડિગ્રી, 47 ડિગ્રી નોંધાયા હોય ત્યારે નિશ્ચિત રૂપે જે તમામ જે લોકો કે જેમણે બહાર નીકળવું પડ્યું હોય અનિવાર્ય સંજોગોમાં, તેમની માટે આ દિવસ ખૂબ મુશ્કેલી ભર્યો રહ્યો હોય। નિધિ, બિલકુલ સપના, પૂરી માહિતી માટે આભાર। તો અમદાવાદ વાસીઓ ગરમીથી રાહિમામ પોકારી ચૂક્યા છે। આજનો દિવસ અમદાવાદ સૌથી ગરમ રહ્યું। 2016 બાદ આજનું તાપમાન સૌથી વધારે 46.3 ડિગ્રી તાપમાન નોંધાયું। બનાસકાંઠા